તો આજના આપણા બીજા ટ્યુટોરિયલમાં મેઇન આપણે જે જાવાસ્ક્રિપ્ટનું હાર્ટ કહી શકાય કે ડોમ DOM ઇન જાવાસ્ક્રિપ્ટ. કોઈ એમ બોલે ડોમ એટલે શું, તો આપણે પેલો કથાનો ડોમ કે એ નહીં, આજ ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડલ. ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડલ શું હોય કે તમારું જાવાસ્ક્રિપ્ટમાં છે ને આખું પેજ તમારું HTML-માં હોય એ રેફર કરે. હવે આખું જાવાસ્ક્રિપ્ટમાં ધારો કે HTML-નું પેજ હોય એ રેફર કરે. લેટ સપોઝ કે તમારી પાસે બેઝિક એક ઓપન કરી લો, તમને આઈડિયા આવે. બરાબર. હવે મને ઇન્સ્પેક્ટ કરું. ઇન્સ્પેક્ટ કરીશ ને તો આમાં જેટલું બી દેખાય છે ને અહીંથી લઈ અહીંયા સુધીનું એને ડોમ કહેવાય. હા, એટલે ડોમમાં શું હોય ખબર, અને એક બી એલિમેન્ટની અંદર કંઈક વસ્તુ હોય, એને કંઈક શક્તિ આપેલી હોય, કેપેબિલિટી. ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડલ. હવે ધારો કે અત્યારે આ બોડી છે, બરાબર. તો બોડીની બાજુમાં તમને એક ડોલર સાઇન કરીને 0 દેખાતો હશે, રાઈટ. હું જેના ઉપર ક્લિક કરીશ ને એના ઉપર આવી જશે, બરાબર. ખ્યાલ આવ્યો? તમે આના ઉપર ક્લિક કર્યું તો અહીંયા આવી ગયું. હા, બસ એ જ હું તમને સમજાવું છું કે એ જે છે ને તમારું કરંટ ડોમ, તમે ક્લિક કર્યું આના ઉપર, એ રિપ્રેઝેન્ટ કરે. ધારો કે હું કોન્સોલમાં જાઉં અને ક્લિયર કરી દઉં. અત્યારે પહેલાં હું ડોલર લખું અને 0 લખું. હવે એન્ટર મારું તો શું આવ્યું? હા. હવે પાછું એલિમેન્ટમાં જઈ હું હેલો વર્લ્ડને સિલેક્ટ કરું અને પાછું હું $0 કરું તો ના કરે તો ન આવે, તો ડાયરેક્ટ HTML જ આવે. ખ્યાલ આવ્યો? હવે હું આમ કરું console.log $0, તો એની અંદર જેટલું હશે એ મને મળી જશે, બરાબર. હવે આ એક થયું બેઝિક, આને કહેવાય ડોમ. જેટલા એલિમેન્ટ હોય ને ડોમ કહેવાય. હવે DOM object in JS console resolve whole HTML page, તો થઈ ગયું. Window object is directly populated and bind in JS. હવે વિન્ડો ઓબ્જેક્ટ શું છે? તો વિન્ડો ઓબ્જેક્ટ છે ને એ આ જ છે, ડોમ જ છે કાઇન્ડ ઓફ. વિન્ડો લખું તો શું આવ્યું? આ આખો વિન્ડોનો ઓબ્જેક્ટ આવ્યો. હા, નહીં. વિન્ડો ઓબ્જેક્ટ શું છે ખબર? આખી જે તમને વિન્ડો મળે ને એનો ઓબ્જેક્ટ છે વિન્ડો ડોટ લોકેશન ડોટ લોકલ સ્ટોરેજ. એવા કેટલી બધી અલગ અલગ વસ્તુઓ આવે, આની અંદર તમે જોઈ શકો. આજે આપણે ખબર અલર્ટ ફંક્શન લખતા હોય, પછી જે બધા વિન્ડોનો ભાગ છે. ધારો કે હું અહીંયા કાંઈ લખું
ALERT એલર્ટ કરીને હેલો. તો અહીંયા આવ્યું હેલો. હા, પણ એ છે ને આની અંદર જ લખેલું હોય કોકરેન ક્યાંક ને ક્યાંક. તો એ ક્યાં લખેલું છે? તો કે ઉપર અહીંયા અલર્ટ. પછી આ બ્લર, પછી આ B2A, કેશિસ, ક્રોમ, આ બધી વસ્તુ વિન્ડોની અંદર આવેલી છે, વિન્ડો ઓબ્જેક્ટ. જાવાસ્ક્રિપ્ટમાં ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડેલ એટલે શું? કે વિન્ડોને તમે બાઇન્ડ કરી દીધું કેની જોડે? ડોક્યુમેન્ટ જોડે. તો આ બધા ફંક્શન તમે ડાયરેક્ટલી યુઝ કરી શકો. તમે કદાચ અત્યાર સુધી એવું લખ્યું હોય ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી. હા 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 ટેગ નેમ, અને ધારો કે હું આમાં લખું H1, તો શું? તો H1 ટેગ સિલેક્ટ કરી આવે. બરાબર. તો આને શું થયું? તમને એક HTML નું કલેક્શન મળ્યું અને ભેગું ભેગું કંઈક અલગ અલગ વસ્તુ મળી હોય, પણ એ આપણે પછી જોશું શું છે. પણ આવી રીતના H1 સિલેક્ટ થયું. તો એ આખું આમાં બાઇન્ડ છે એટલે. પણ હવે હું ડાયરેક્ટ એમ લખવા જાઉં ગેટ એલિમેન્ટ્સ બાય આઈડી, બરાબર, અને H1, તો શું કહે કે આ તો અનડિફાઈન્ડ છે. હા, અને આપણે અલર્ટ કરવા જઈએ, અલર્ટમાં તો હું કાંઈ નથી લખતો. વિન્ડો ડોટ, તો વિન્ડોનો જ ભાગ છે ને. ધારો કે વિન્ડો ડોટ એલર્ટ, તો વિન્ડો ડોટ એલર્ટ મતલબ વિન્ડો છે ને કાઇન્ડ ઓફ, જો હું તમને ખ્યાલ આપે એટલા માટે કહું, તમને થોડુંક ડ્રો કરીને બતાવું વધારે સમજી લો કે આ છે ને એક ઓબ્જેક્ટ જે છે ને વિન્ડો ઓબ્જેક્ટ છે, બરાબર. આ વિન્ડો ઓબ્જેક્ટમાં વિન્ડો ઓબ્જેક્ટ છે ને સમજી લો કે એક મેઇન પેરેન્ટ ઓબ્જેક્ટ, એમાં જ બધું આવશે. વિન્ડો ઓબ્જેક્ટની અંદર એક ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ બી આવી ગયો. ડોક્યુમેન્ટ્સ, પછી બીજો અલગ અલગ ઘણા ઓબ્જેક્ટ છે, એ હું તમને બતાવું. એ આપણે ઉપર જ જોયું હતું. જો આ ડોક્યુમેન્ટ આપણે કરીએ છીએ ને ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી, આ જોયું ડોક્યુમેન્ટ. એની અંદર પ્રોટોટાઇપમાં હું જઈશ ને તો અહીંયા એક ફંક્શન હશે લખેલા ઓલરેડી, ગેટ એલિમેન્ટ બાય ટેગ નેમ, બાય નેમ, બાય ટેગ નેમ્સ, ક્લાસ નેમ, આઈડી. તો એ કોની અંદર છે? તો કે ડોક્યુમેન્ટની અંદર, બરાબર. મેઇન ઓબ્જેક્ટ વિન્ડો, વિન્ડોની અંદર ડોક્યુમેન્ટ, પછી ડોક્યુમેન્ટની અંદર આ બધા આપણે જે ફંક્શન લખીએ ને ક્યુ, તો કે ગેટ એલિમેન્ટ બાય સ્ટાર. સ્ટારનો મતલબ કે ગેટ એલિમેન્ટ બાય જેટલા બી આવે ટેગ નેમ, ક્લાસ નેમ, બરાબર. તો એ આ ડોક્યુમેન્ટનો ભાગ છે. બધું આની અંદર આવી ગયું. એટલે મેઇન ઓબ્જેક્ટ વિન્ડો, એની અંદર ડોક્યુમેન્ટ, એની અંદર ગેટ એલિમેન્ટ બાય આઈડી કે જે તમે લખો એ. એટલે આ બધી વસ્તુ જોડે જ આવે, બ્રાઉઝરમાં જ લખેલી હોય, એટલે આપણે એને ડાયરેક્ટ લખી શકીએ.
હમણાં આગળ આવશે ફંક્શન જાતે બનાવવાનું, તો આવી કેમ અલર્ટ અહીંયા લખાઈને આવે છે, એવી રીતના આપણે પોતાના ફંક્શન જાતે બનાવી શકીએ. તો એ બી એક કોન્સેપ્ટ છે, એ આગળ આપણે શીખશું. મતલબ અત્યારે એવું છે કે એટલું યાદ રાખો કે વિન્ડોઝ જે છે એ એક ઓબ્જેક્ટ છે વિન્ડો, એની અંદર ડોક્યુમેન્ટ અને એ બધા આપણે યુઝ કરીએ. હવે બાઇન્ડ કરવાનો મતલબ શું, કે આપણે અત્યારે એલર્ટ ડાયરેક્ટ લખ્યું આમાં તો બી વસ્તુ રન થાય. મતલબ કે વિન્ડોની અંદર જે બી વસ્તુ છે ને એ આપણે ડાયરેક્ટ રન કરી શકીએ. અત્યારે વિન્ડોની અંદર ડોક્યુમેન્ટ છે ને, હા, અત્યારે હું ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય ડી કરું, બાય ટેગ નેમ, તો મને મળી ગયું. પણ એની જગ્યાએ મેં કર્યું હતું હમણાં ગેટ એલિમેન્ટ્સ બાય આઈડી, તો ન મળ્યું. મતલબ આપણે ડોક્યુમેન્ટ આગળ લગાડવું પડે. હા હા, પણ ડોક્યુમેન્ટને તમે બાઇન્ડ કરી શકો. હા બસ એવું, મતલબ એની અંદર ફંક્શન લખેલું. હમ. હવે બીજી વસ્તુ એ છે મેન, કે આટલો ખ્યાલ આવી ગયો કે હવે તમે સી લેંગ્વેજ નથી શીખ્યા એટલે તમને આ નહીં ખ્યાલ આવે, પણ એમાં આપણે એક લાઇબ્રેરી નાખવી પડે સી લેંગ્વેજમાં, કે ઇન્ક્લુડ stdio.h, તો તમે એને પ્રિન્ટ કે એવું બધું વાપરી શકો વસ્તુ. અને જાવામાં શું નાખવું પડે, લગાડવું પડે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન. જે જાવા લેંગ્વેજ હોય એમાં તમારે કંઈ આઉટપુટ લાવવું હોય, હા, પ્રોપર જે જાવા આવે બેકએન્ડ લેંગ્વેજ એમાં આવી રીતના લખવું પડે લાંબુ, ત્યારે પ્રિન્ટ થાય. અને આપણે અહીંયા શું કરી શકીએ કે એલર્ટ લખીએ, હા પ્રિન્ટ થાય, અહીં બહાર આવી જાય એલર્ટમાં. બરાબર. હવે ડોમના ફંક્શન છે જે મેઇન આપણે કામ આવે એ 6 ફંક્શન છે આપણી પાસે, સોરી 5. એમ તો ઘણા બધા છે પણ આપણે મેઇન એટલા કામ આવે વધારે. આનો ઉપયોગ શું થાય, કે એલિમેન્ટને સિલેક્ટ કરવા માટે. લેટ સપોઝ મારે આ H1 છે, લેટ સપોઝ મારે, હું તમને બતાવું પહેલાથી, લેટ સપોઝ કોન્સલમાં રિફ્રેશ કરો. હવે આ જે વસ્તુ છે, આ મેં શું લખ્યું છે કે ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ્સ બાય ટેગ નેમ. તો આ શું કરશે, કાઉન્ટ કરશે. એ કઈ રીતના કાઉન્ટ કરશે, તો એમાં એક ફંક્શન મળતું હશે એને લેન્થ નામનું, હેડિંગ એલિમેન્ટ ડોટ લેન્થ. એ કેટલો એને કાઉન્ટ અહીંયા મૂક્યો, તો કે 4. એ હું કોન્સોલમાં બતાવું એટલે તમને ખ્યાલ આવી જાય. 4 કેટલા એલિમેન્ટ છે હેડિંગ, 1 2 3 4. હા, ધારો કે હું અહીંયા એક એલિમેન્ટ વધારી દઉં, તો અહીં કેટલું થયું, જો એમાં કઈ રીતના હોય, ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય
જો ટેગ નેમ એટલું તમે કરો એનાથી શું મળે? તો એમાં એઝ અ ઓબ્જેક્ટ એરે ઓબ્જેક્ટ મળે. રેડી? એરે જો અહીંયા હું કોપી કરું અને ત્યાં તમને બતાવું. અહીંયા હું કોન્સોલમાં પેસ્ટ કરું. અને તમે નીચે જોશો ને તો આપણને કલેક્શન મળ્યું. તે કલેક્શનમાં કેટલા એલિમેન્ટ છે? 1 2 3 4 ને 5. એની અંદર એક બીજો પેરામીટર બી છે લેન્થ કરીને. તો હવે મેં શું કર્યું કે હેડિંગ એલિમેન્ટ અને અંદર લેન્થ મળ્યું છે તો મેં અહીં બહાર કાઢ્યું. ડોટ કરીને કરો ને તો તમે એની વેલ્યુ એક્સેસ કરી શકો. હવે અહીંયા લેન્થ છે. હે શું ના કરવું હોય તો? નહીં તો ના બતાવે. ડોટ એટલા માટે કે એની સિન્ટેક્સ છે. હંમેશા પ્રોગ્રામિંગ લેંગ્વેજ હોય ને એની સિન્ટેક્સ ફોલો કરવાની હોય. કારણ કે એ છે ને આપણે કેમ ગુજરાતી લેંગ્વેજ છે તેની એક વ્યાકરણ આવે જોડણી. એ તમે ફોલો કરો તો આખા ગુજરાતમાં તમે જાઓ તો એ સેમ વ્યાકરણ હોય એમ. પછી સંગીત હોય, ધારો કે શાસ્ત્રીય સંગીત હોય હિન્દુસ્તાની, તો ઉત્તર ગુજરાતનું જે સંગીત છે એમાં સા રે ગ મ, સોરી ઉત્તર ભારતનું જે સંગીત છે એમાં સા રે ગા મા પ ધા ની સા, એ 7 સૂર છે. રેડી? તો એ 7 સૂર આખા ઉત્તર ભારતમાં સેમ જ નીકળે. એમ સાઉથ ઇન્ડિયામાં જાઓ તો ત્યાં થોડુંક અલગ પ્રોનાઉન્સિએશન છે પણ એ બધું વર્ક સિમિલર જ કરે. કારણ કે હાર્મોનિયમ આખી દુનિયામાં સેમ હોય. બરાબર? ખાલી બધાની નોટેશન અલગ અલગ હોય હાર્મોનિયમ ને કીબોર્ડ વગાડવાની. એટલે એમાં બી એવું જ હોય સાઉથ ઇન્ડિયન સંગીતમાં સા રી ગ પ ની ધ ની સા એવું, મતલબ થોડુંક રી ઉપર વધારે એનું ભારણ હોય. તોય એ હાર્મોનિયમ તો બે સરખા જ વગાડે. ઉત્તર ગુજરાત વાળા, ઉત્તર ભારત વાળા સરખા વગાડે અને સાઉથ ઇન્ડિયન બી લોકો હાર્મોનિયમ સેમ જ વગાડે. સિતાર બી આખી ભારતમાં એક જ છે. હા, એમ આમાં એવું છે લેંગ્વેજ ઘણી બધી હોય પણ અમુક જે વસ્તુ હોય ને, ધારો કે આ એલિમેન્ટમાં મને કંઈક મળ્યું, બરાબર? તો એની અંદર મને આ પ્રોપર્ટી અહીંથી મળતી હોય તો હું એને કોલ કરાવી શકું. હવે અહીં પ્રોપર્ટી ના હોય, જો લેન્થ છે, લેન્થ 1 હું કરું ને તો મને અહીંયા એરર બતાવશે કે લેન્થ 1 નામની કઈ વસ્તુ નથી, અનડિફાઈન્ડ. બરાબર? શું કામ? કે અહીંયા છે જ નહીં કાંઈ. હવે હું અહીંયા લખું લેન્થ તો મને બતાવશે. રીઝન? હા, રાઈટ. હવે હજી અલગ અલગ કોન્સેપ્ટ છે. ગેટ એલિમેન્ટ બાય આઈડી, ગેટ એલિમેન્ટ બાય ક્લાસ નેમ, ક્વેરી સિલેક્ટર ઓલ. તો આજે છે ને આપણે એટલું જ જોવાનું છે. આ ડોમ, એના ફંક્શન, આની અલગ અલગ એક્સરસાઇઝ તમારે કરવાની છે. આજે આપણે થોડુંક અંદર નહીં જઈએ ડેટા ટાઈપમાં ને એમાં. અત્યારે એટલું જ. ડોમ શું છે તમે બી જાતે સર્ચ કરો, વિડીયો બી જોવો અને આપણે 2-3 એક્સરસાઇઝ બી કરીએ એટલે તમને ખ્યાલ આવે. ડોમ ખાલી એટલી જ વસ્તુ નથી આની અંદર. આનો યુઝ કરીને તમે ઘણી બધી વસ્તુ બનાવી શકો. આ બધું યુઝ કરીને તમે FAQ સેક્શન છે, જો ધારો કે હું શિક્ષા સ્કિલનું ઓપન કરું વેબસાઇટ, અત્યારે થોડીક ચેન્જ થઈ ગઈ છે. હવે આ વસ્તુ છે, આને હું ક્લિક કરું ને તો આ ઓપન થાય, ઉપરનું ક્લોઝ થઈ જાય. તો આ બધી વસ્તુ છે ને તમે જાવાસ્ક્રિપ્ટથી કરી શકો.
તમને CSS આવડતી હોય, HTML આવડે, પણ આ વસ્તુ તમારે જાવાસ્ક્રિપ્ટ વગર ના થાય. એનું કારણ શું કે અમુક વસ્તુ ડાયનામિક છે. રીઝન મેં આ ઓપન કર્યું અત્યારે તો બી ક્લોઝ ઉપરનું થઈ ગયું, આ ઓપન થયું. હવે હું પેલું ઓપન કરું તો નીચેનું ક્લોઝ થઈ ગયું. ખ્યાલ ને? એવું મેનુમાં બી છે. મેનુ અત્યારે નાની હોય સાઈઝ, તો મેનુ ઓપન થયું, મેનુ ક્લોઝ થયું. એ રીતનું તો એમ વસ્તુ બનાવી શકો તમે. બરાબર. આ તો એક બેઝિક વેબસાઇટ થઈ, પણ આનો ઘણો બધો યુઝ થાય. એટલે આ આપણે થોડુંક શીખશું બી ખરા અલગ અલગ વસ્તુ. ધારો કે તો બેઝિક છે, હજી આને હું એડ કરું કોઈ બીજું એલિમેન્ટ, ધારો કે સેક્શન. એની અંદર હું બનાવું div, ક્લાસ આપું કોઈ બી એક ક્લાસ આપી દઉં, રેન્ડમ div એવું જ નામ આપી દઉં છું. આની અંદર ટેસ્ટ h1 નહીં, પણ આની અંદર હું અલગ થોડુંક લખીશ. હું આની અંદર લખીશ ત્યારે સિમ્પલ જ રાખીશ. એક તો p ક્લાસ રેન્ડમ p, ધીસ ઇઝ પેરેગ્રાફ. બરાબર. હવે આને રિફ્રેશ કરીશ તો અહીંયા ધીસ ઇઝ પેરેગ્રાફ આવી ગયો. હવે મારે શું કરવાનું છે, આના ક્લિક ઉપર એક એલર્ટ લાવવાની છે. તો હું શું કરીશ, આ રેન્ડમ p, હા પણ એ કઈ રીતના થાય, તો મારે પેલા એલિમેન્ટ અહીંયા સિલેક્ટ કરાવવો પડે. તો અહીંયા એલિમેન્ટ લઈશ var random p is equal to document dot get element by class name, elements by નહીં, એને આપણે ક્લાસ નેમ થી આપ્યું છે ને એટલે. બરાબર. એટલે ક્લાસ હોય તો ત્યારે શું આવે એ આપણે જોવું પડશે. તો રેન્ડમ p છે, તો રેન્ડમ p કલેક્શન આવ્યું, તો એની અંદર જવું પડે આપણે જ્યારે અંદર વસ્તુ ગેટ કરવી હોય ત્યારે. બરાબર. તો હું શું કરીશ, રેન્ડમ p એની અંદર 0 ડોટ એડ ઇવેન્ટ લિસનર ક્લિક, અને આ હું રિમૂવ કરી દઈશ. એલર્ટ, ખાલી એલર્ટ જ લખીશું. આની અંદર આ પૂરો કરવો પડશે. હા બરાબર. આ અત્યારે થોડુંક હાઈ લેવલનું થઈ ગયું તમારા માટે, પણ આ તો ખાલી હું બેઝિક બતાવું છું કે ક્યાં યુઝ થાય એમ. ધારો કે મેં આના પર ક્લિક કર્યું તો પછી એવું બી કરી શકો તમે. આને હું કમેન્ટ કરી દઉં એલર્ટને. એનો કલર આમાં બીજું બી વસ્તુ થાય, ધીસ. બરાબર. ક્લિક કરો તો રેડ થઈ. તો આ બધી વસ્તુ તમને શીખવાડશું. ધીસ એટલે આને રિફર કરે. ધીસ શું છે, એ જ એટલા માટે જ મેં બતાવ્યું તમને કે રેન્ડમ p અહીંયા HTML કલેક્શન તમને મળે છે. કલેક્શનનો અર્થ એરે થયો, કાઇન્ડ ઓફ. એટલે ધારો કે કોઈ શોરૂમ હોય, એમાં કલેક્શન કોને કહેવાય? એક સિંગલ આઇટમ હોય તો કલેક્શન કહેવાય કે 5-10 આઇટમ હોય તો કલેક્શન? એટલે આમાં એમ જ છે કે HTML એને કલેક્ટ કરી, પણ બહુ બધી આઇટમ. રીઝન શું કામ? કે આપણે ફંક્શન એ લખ્યું ગેટ એલિમેન્ટ્સ.
ગેટ એલિમેન્ટ્સ બાય ક્લાસ નેમ, એટલે સેમ ક્લાસના જેટલા બી એલિમેન્ટ્સ હોય એ આપણે જોઈએ. બરાબર. હવે ધારો કે આ સેમ એલિમેન્ટ મેં ગેટ કરાવ્યો અહીંથી, અને એનું મેં ઝીરો એટલે કયો પહેલો ફર્સ્ટ, પછી અહીં હું 1 લખું તો સેકન્ડ થઈ જાય ને. પણ આના પર ક્લિક કરશો તો થશે નહીં, ક્યાંક એરર આવશે, અથવા તો કારણ કે આપણી પાસે 1 નંબરનું કાંઈ છે જ નહીં. એટલે આપણે પેલું આપણું છે 0 થી સ્ટાર્ટ થાય એની ઇન્ડેક્સ. ત્યાં 1 2 3. હવે આના ઉપર હું ક્લિક કરું તો રેડ થઈ ગયું. બરાબર. તો આજે છે ને આપણે શું કરવાનું આજની એક્સરસાઇઝ, કે W3 સ્કૂલ છે, MDN છે, એમાં તમારે જવાનું. એમાં આપણી જાવાસ્ક્રિપ્ટ છે, એમાં જે સ્ટેટમેન્ટ નહીં, એટલું બધું તો થોડું ડીપ થઈ જશે. નહીં, આપણે એ નથી કરવું, આપણે આપણી રીતના જ કરીએ. તો છે ને આપણે એક્સરસાઇઝ કરશું ઘરે. તો એક્સરસાઇઝ કેવી રહેશે, તો કે હું અહીંયા આપી દઉં. બરાબર. હવે આમાં છે ને આપણે બે વસ્તુ કરવાની. જે તમે અત્યાર સુધીના HTML CSS ના પ્રોજેક્ટ તો બનાવ્યા જ છે. તો આપણે એક કાર્ડ વાળો પ્રોજેક્ટ બનાવ્યો હતો, યાદ હોય તો. હા, કાઇન્ડ ઓફ આ ટાઈપના કાર્ડ હતા. 3 કાર્ડ કે લગભગ, ખબર નહીં. હા, હમણાં લાસ્ટમાં 3 કાર્ડ વાળો બનાવ્યો હતો ને. હા, આનો કંઈક અલગ કલર હતો, પછી આનો કંઈક અલગ. રાઈટ. તો આપણે એક્સરસાઇઝમાં આજે શું કરવાનું છે કે તમારે જાવાસ્ક્રિપ્ટનો યુઝ કરી આ ત્રણેયને, ધારો કે ઓન હોવર અથવા તો ઓન ક્લિક કરો ને, ક્લિક ચેન્જ કલર, ધારો કે હા, ક્લિક કરે એટલે કલર ચેન્જ થઈ જાય. બરાબર, ખ્યાલ આવ્યો? નહીં, તમારી પાસે છે જ ઓલરેડી એનો જ. આ તો ડિઝાઇન છે, પણ તમને જે અત્યારે જે તમે બનાવ્યું છે ને એનો જ કલર ચેન્જ કરવાનો. તમારી પાસે કોઈ બી ડિઝાઇન હોય ચાલશે, પણ આવું કરવાનું છે. બરાબર. રાઈટ. ખ્યાલ આવ્યો શું કરવાનું છે? હા, ઓન ક્લિક ઉપર આપણે કેમ અહીંયા આનું ચેન્જ કરાવીએ છીએ. રાઈટ, આને આપણે ચેન્જ કરાવ્યું કલર. હા, નહીં ઓવર ઉપર નહીં, એમાં થોડોક ટાઈમ લાગશે તમારે. આ જો આ ફંક્શનનો યુઝ કરશો ને એટલે થઈ જશે. ધીસ ડોટ સ્ટાઇલ
ડોટ. આમાં તમારે બેકગ્રાઉન્ડ કલર આવશે. બેકગ્રાઉન્ડ કલર. બરાબર. તો હું હે ને આ લખીને પુશ કરી દઉં છું. બરાબર. તો આનું એટલું હું પુશ કરીને તમને મોકલું. અપડેટ કલર. ઓકે. તો આજે આપણે એટલું રાખીએ. આ વસ્તુ આપણે કરશું અહીંયા ચેન્જ.